દક્ષિણ ગુજરાતમાં દીપડાની ગતિવિધિ પર નજર રાખવા માટે પ્રથમવાર રેડિયો કોલર લગાવાયું. માનવ વસાહતો પર દીપડાના વધતા હુમલાઓને પહોંચી વળવા માટે ગુજરાત વન વિભાગે દીપડાઓની ગતિવિધિ પર નજર રાખવા માટે રેડિયો કોલરનો ઉપયોગ કરવાની પહેલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત માંગરોળ નજીક પકડાયેલા 8 વર્ષના પુરુષ દીપડાને રેડિયો કોલર લગાવવાથી થઈ હતી. આ કોલરની કિંમત લગભગ ₹5 લાખ છે અને તે સેટેલાઇટ ટ્રાન્સમિશન દ્વારા દર 30 મિનિટે વાસ્તવિક સમયના સ્થાનના અપડેટ્સ પ્રદાન કરે છે. આ ડેટા અધિકૃત અધિકારીઓના મોબાઈલ ફોન અને કમ્પ્યુટર્સ પર ઉપલબ્ધ છે, જે તેમને દીપડાની ગતિવિધિઓને ટ્રેક કરવા અને સંભવિત ખતરાઓનો ઝડપી પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવે છે. આ પહેલનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના વર્તન અને ગતિવિધિના નમૂનાઓનો અભ્યાસ કરવાનો છે, જે વન્યજીવન નિષ્ણાતો અને વન વિભાગને માનવ દીપડા સંઘર્ષને ઘટાડવા માટે વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ કરશે. એકત્રિત ડેટા દીપડાઓની પર્યાવરણીય સ્થિતિને સમજવામાં મહત્વપૂર્ણ રહેશે, જેમાં તેમના દૈનિક અને રાત્રિકાળીન પ્રવૃત્તિઓ, ખોરાકની આદતો અને મુસાફરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને મુખ્ય વન સંરક્ષક અને મુખ્ય વન્યજીવન વોર્ડનના કાર્યાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં સુરત જિલ્લામાં 4 વધુ દીપડાઓ પર રેડિયો કોલર લગાવવાનું છે. પ્રારંભમાં પુખ્ત પુરુષ દીપડાઓને કોલર લગાવવામાં આવશે. તાજેતરના વસ્તી ગણતરી અનુસાર સુરત જિલ્લામાં 104 દીપડાઓ છે. ગત કેટલાક વર્ષોમાં સુરત જિલ્લામાં 65 રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ્સ દીપડાઓમાં લગાવવામાં આવી છે. જ્યારે RFID ચિપ્સ પકડાયેલા દીપડાઓની ઓળખ કરવામાં મદદ કરે છે, ત્યારે રેડિયો કોલર જીવંત સ્થાન વિગતો પ્રદાન કરવાનો ફાયદો આપે છે, જે પ્રાણીને ફરીથી પકડવાની જરૂરિયાત વિના. કોલરમાં 2 માર્ગીય સંચાર સિસ્ટમ પણ છે, જે અધિકારીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી કોલરને દૂરથી દૂર કરવાની મંજૂરી આપે છે. પ્રથમ દીપડાને સાસણગીરના નિષ્ણાંત પશુ ચિકિત્સકો અને વન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા કોલર લગાવવામાં આવ્યું હતું, જેમણે સિંહોને કોલર લગાવવાનો અનુભવ છે. કોલરિંગ પ્રક્રિયામાં વેન્કલ સુવિધામાં દીપડાને શાંત કરવું અને પછી કોલર ફિટ કરવું શામેલ હતું. આ નવીન અભિગમ દક્ષિણ ગુજરાતમાં વન વિભાગની દીપડાઓ અને માનવ સમુદાયોને સંચાલિત અને સુરક્ષિત કરવાની ક્ષમતાને नोंधपात्र रीते વધારવાની અપેક્ષા છે. ये पूरा मतलब सैटेलाइट रेडियो कॉलरिंग मतलब इनका वो मेल लेपर्ड 8 साल का वो हम मतलब इनका किया और करने के बाद हम मतलब जंगल विस्तार में छोड़ा उधर और छोड़ने के बाद इसका करीबन मतलब इनका 150 किलोमीटर ये मूवमेंट करके एक मूल मतलब इनका वो एरिया पर मतलब इनका आ गया है और इसका एक खास है मतलब इनका 2 बार मतलब इनका तापी रिवर क्रॉस किया है. उमरपाड़ा से मतलब सोनगढ़ से वेरा से मतलब इनका वो मांडवी मांगरोल तक मतलब ये लेपर्ड का वो मतलब इनका करीबन 15 दिन में मतलब 150 किलोमीटर मतलब इनका एक वो किया है.